નવસારીના ધમડાછા ગામે અંબિકા નદીમાં એક યુવતી ડૂબી. દશામાની મૂર્તિનું વિસર્જન કરતી વખતે ચીખલીના થલાની યુવતી નદીમાં ડૂબી. સ્થાનિક તરવૈયાઓએ તાત્કાલિક નદીમાં કૂદી યુવતીનો જીવ બચાવ્યો. યુવતીનો જીવ બચાવી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. આ ઘટનાની જાણ થતાં જ ગણદેવ પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધી અને તપાસ શરૂ કરી છે. ત્યારે સ્થાનિક તરવૈયાઓની સાવચેતી અને તેમની સતર્કતાના કારણે યુવતીનો જીવ બચાવી શકાયો. ધમડાછા ગામની આ ઘટના કે જ્યાં અંબિકા નદીમાં એક યુવતી ડૂબી. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા રાકેશ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. રાકેશ, નવસારીમાં અંબિકા નદીમાં એક યુવતી ડૂબી, શું વધુ વિગતો? દશામાનો તહેવાર ચાલતો હતો ને તે દરમિયાન વિસર્જનનો સમય હતો ને વિસર્જનમાં ને લઈને નવસારીમાં વિવિધ વિસ્તારોમાં જે કંઈક ઓવારા હોય છે, ઓવારામાં જે કંઈક માતાજીના ભક્તો હોય છે, માતાજીની પ્રતિમાને વિસર્જિત કરવા જતા હોય છે, તેને લઈને ધમડાછા ગામે રમીલાબેન ગયા હતા અને પોતે મૂર્તિ વિસર્જિત કરતાની સાથે જ નદીમાં અંદર જતા રહ્યા હતા, જેને લઈને ત્યાંના સ્થાનિક તરવૈયાઓએ તરત જ નજર નાખીને તમામ લોકો નદીમાં કૂદી પડ્યા હતા અને આ જે મહિલા છે, મહિલાને હેમખેમ પ્રકારે બચાવી લીધી છે. જોકે મોટો સવાલ એ થાય છે કે આ જે છે વિસર્જન દરમિયાન પોલીસ બંદોબસ્ત હતો કે કેમ, અથવા તો કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે કે કેમ. લોકો જાતે જઈને જે નદીમાં વિસર્જન કરવામાં આવે એટલે વહીવટી તંત્ર પર એક મોટો સવાલ ઉભો થાય છે કે કેમ વ્યવસ્થા ગોઠવવામાં આવી, કેમ આ મહિલાને રોકવામાં ના આવી, કેમ પોલીસ બંદોબસ્ત ન મૂકવામાં આવ્યો, જેને કારણે આ મોટી દુર્ઘટના થતા બચી ગઈ. આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ.